ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રોજ નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર। દેવા માફી અંગે જાહેરાત। બાકી ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો। આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો। પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। 500ની નોટો આરબીઆઈ કરી મોટી જાહેરાત। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ગેસ સિલિન્ડર પર 300 રૂપિયા સબસિડી। સોના ચાંદીના ભાવે તોડ્યા રેકોર્ડ। આજે અહીં પડ્યો વરસાદ। કન્યાઓની મફત સિલાઈ મશીન। ખેડૂતો માટે માઠા સમાચાર। હાલના દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને હવે નવી આગાહી સામે આવી છે। તે મુજબ કચ્છ, બનાસકાંઠા, દ્વારકા અને જામનગરમાં હળવો વરસાદ પડી શકે છે। રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાયું છે। આ કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે। સારા સમાચાર છે કે આવનારા 3 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે, તેથી ગરમી ઓછી થઈ શકે છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે। દેવા માફી અંગે જાહેરાત। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે। મોદી સરકારને કહી દીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે, જેના કારણે દેશમાં દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે, તેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરીને ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યું છે। આ વાતથી કહી શકાય કે જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરાશે। અગાઉ પણ ચૂંટણી વખતે 2 લાખ સુધી દેવું માફ કરવાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી। બાકી ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 16મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે। આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો। આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધારમાં દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ 2024 હતી, જેને વધારીને 3 મહિના 16 જૂન 2024 કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તે 14 માર્ચ 2024 પહેલાં આ કાર્ય કરી શકે છે। પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે। જ્યારે કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી। પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા મેળવી શકશો નહીં। સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી નહીં શકો, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં। જોકે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નહીં કરો તો ગભરાશો નહીં। 500ની નોટો આરબીઆઈ કરી મોટી જાહેરાત। હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 500 રૂપિયાની નોટને લઈને એવો દાવો કરવામાં આવ્યો છે કે સ્ટાર માર્કવાળી 500 રૂપિયાની કેટલીક નોટો બજારમાં ફરી રહી છે, એટલે કે નકલી નોટો છે અને આ તમામ સ્ટાર માર્કવાળી નોટ બનાવટી છે। પરંતુ હવે આરબીઆઈએ આ સ્ટાર માર્કવાળી નોટ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે મેસેજમાં કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે અને નોટ પર એટલી જ અસલી જેટલી ચલણમાં રહેલી બાકીની 500 નોટો છે, જેથી આવી નકલી મેસેજથી બચીને રહેવાની આરબીઆઈ દ્વારા સૂચના કરવામાં આવી છે। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। ઉનાળામાં સંભવિત હીટવેવની લઈ સીએમ હાઉસ ખાતે બેઠક મળી હતી। બેઠકમાં સામેલ થયેલા રાહત કમિશનર અવલોક કુમારે કહ્યું કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પરિસ્થિતિ સામે લડવા એક્શન પ્લાન બનાવ્યો છે। મહત્વના 8 વિભાગોનું સંકલન કરી એક્શન પ્લાનનો અમલ કરાશે। નાગરિકોએ શું કરવું તેમજ શું ન કરવું તેની માર્ગદર્શિકા તૈયાર કરી તમામ 33 જિલ્લાઓના વહીવટીતંત્રને પૂરી પાડવામાં આવશે। ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કારાનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા યાર્ડમાં મોટા મગફળીના 1297 રૂપિયા ભાવ મળ્યો હતો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1400 રૂપિયાથી લઈને 1630 રૂપિયા સુધીનો નોંધાયો હતો, જ્યારે કપાસની 1550 મણની આવક નોંધાઈ હતી। આ સિવાય સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી। ચણાનો ભાવ 1030 રૂપિયાથી લઈને 1144 રૂપિયા સુધીનો બોલાયો હતો।
ત્યાર પછીના સમાચાર જાણીએ તો ગેસ સિલિન્ડર પર 300 રૂપિયા સબસિડી. ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધી કરોડો લોકોને એલપીજી સિલિન્ડર પર સબસિડી મળશે. આ સબસિડી 300 રૂપિયાની હશે અને ત્યાંનો લાભ માત્ર 12 સિલિન્ડર પર જ મળશે. ત્યાંના લાભો મેળવવા માટે ઉજ્જવલા યોજના સાથે જોડાવવું ફરજિયાત છે. તેમણે જણાવી દઈએ કે ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડથી વધુ લોકો જોડાયેલા છે. આ સબસિડી અગાઉ માર્ચ 2024 સુધી હતી, જે વટાડીને 31 માર્ચ 2025 સુધી લંબાવી દેવામાં આવી છે. સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. સોના ચાંદીના ભાવે તોડ્યા રેકોર્ડ. આજે પણ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે 24 કેરેટ સોનું 600 રૂપિયા વધીને 73,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. જ્યારે 22 કેરેટ સોનું 66,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. 18 કેરેટ સોનું 54,860 પ્રતિ 10 ગ્રામ થયું છે. જ્યારે ચાંદી 500 રૂપિયા વધીને 86,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અત્યારે બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આવતા વર્ષે સુધીમાં સોનું 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે. આજે અહીં પડ્યો કમોસમી વરસાદ. હવામાન વિભાગની આગાહી સાથે પડી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. રાજકોટના જળસ્તરમાં ભાર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો. કનેસરા, વેરાવળ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તેમજ સાબરકાંઠામાં ઈડર, વડાવલી, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારમાં માવઠું થયું હતું. તમારા વિસ્તારમાં આજે વરસાદ છે કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો. કન્યાઓને મફત સિલાઈ મશીન. ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે. જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખ અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે. જ્યારે અરજી કર્યાના 10થી 15 દિવસ બાદ તમારી અરજી અપ્રુવલ થાય ત્યારે તમારા નામથી અરજી સિલાઈ મશીન આપવામાં આવે છે. હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ગયા છે.